આ વિસ્તારમાં જો અહીં બેસવાનો આ ગામનો ઠરાવ છે તમારી કને ગ્રામ સભાનો ઠરાવ અસાનો આપો ચાલો આ પબ્લિક હિંગ કે તેનો ઠરાવ લાવો આ ગામનો ઠરાવ આપો ચાલુ રાખો આપણે વિરોધ કરવાનો ફાઈનો એરિયા છે અમને અહીંનો પબ્લિક હિયરિંગ તમે કન્ડક્ટ કરો છો તો ગ્રામ સભાનો ઠરાવ આપો અહીંનો આપી દો અહીંનો આપો ચાલો અરે સરપંચ છે આગળ અમારી પાસે સરપંચો છે અમારી પાસે એક વસ્તુ જણાવો, તમે આટલું બધું પ્રેશર, કયું પ્રેશર આવે તમે આટલા બધા પબ્લિકની વાત બી માનવા તૈયાર નથી? કયું પ્રેશર છે અમારે એ જાણવું છે સાહેબ. તમે આટલું બધું આટલી પબ્લિક કે છે, ગામ જેની માટે તમે આયા છે, ગામના સરપંચ કે છે તમને, તો એ બી વાત તમે સાંભળવા તૈયાર નથી. તો પછી તમે સરકારને રજૂઆત કરો, તમારા સરપંચની જરૂર નથી. બધાની વાત સાંભળીએ છીએ. લોક સુનાવણીમાં અમારું ફરજ જ એ છે કે તમને સાંભળવા. લોકોએ કહી દીધું તમને સાહેબ, લોકોએ જણાવી દીધું એ લોકોને શું જોવે છે તે. તમે ઠરાવ આપો માટે જ અહીંયા આવેલા. પણ સાંભળાવીએ તો ખરા, હજુ કેટલું તમે સાંભળાવો? અમને સાંભળવા આવ્યા છો તો અમે ઠરાવ માંગીએ છીએ. આસા ગામનો ને ઇન્દોર ગામનો 2 ઠરાવ આપો તમે અમને. એટલે એક પછી એક તમે આ એક પછી એક જ મુદ્દો અમારો બધાને બધા એક જ મુદ્દો ખાલી. તો અમને ઠરાવ આપો. પહેલા તો તમે આ જગ્યા પર કરી છે, જે જગ્યા પર કરી છે તે આસા ગ્રામ પંચાયત માં આવે છે ને આસા ગ્રામ પંચાયત ની મંજૂરી લીધી છે, પૂર્વ મંજૂરી તમે કે નહીં લીધી તે બતાવો. એ ગામનો ઠરાવ લીધો તે બતાવો ને ઇન્દોર નો છે બતાવો તો તમે. ઇન્દોર નો આપો. એક પછી એક જ પ્રશ્ન અમારો એ બતાવો એટલે અમે બેસી જઈએ છીએ. એકવાર શાંતિથી બધા બેસી જાઓ.